નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 10 અને ચેપ્ટર નંબર 2, આ ચેપ્ટર નંબર 2 નો એક સરસ મજાનો ટોપિક આપણે લઈને આવી ગયા છીએ. પ્રકરણનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા. હસ્ત અને લલિત કલા. હસ્તકલા એટલે હાથની મદદ વડે, અને લલિત કલા એટલે કોઈ ચિત્રકલા હોય, સંગીત કલા હોય, નૃત્ય કલા હોય. આ બધી કલાનો સમાવેશ લલિત કલાની અંદર થાય છે. આ લલિત કલામાંથી આપણે આજે સંગીત કલા વિશે જોવાનું રહેશે. શું છે સંગીત કલા? સંગીતના ગ્રંથો કયા છે? સંગીતના ગ્રંથો કયા કયા છે? સંગીતના સ્વર કયા છે? તાલ કયા છે? સ્વર કોને કહેવાય છે? આ બધી જ બાબતો આપણે આજના લેક્ચરની અંદર જોવાની રહેશે. તો ફટાફટ શરૂ કરીએ. સંગીત કલા. ભારતીય સંગીત સ્વર, તાલ અને લય. સ્વર, લય અને તાલ, આ ત્રણેયની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વથી અલગ તરી આવે છે. એટલે ભારતની અંદર અલગ અલગ સ્વરો જોવા મળે છે, તાલ જોવા મળે છે અને લય પણ અલગ જોવા મળ્યા છે. આપણા ચાર વેદો, આપણા જે ચાર વેદો છે, સામવેદ છે, યજુર્વેદ છે, અથર્વવેદ છે, બરાબર, અને ઋગ્વેદ, આ ચાર વેદો માંથી સંગીતને લગતો વેદ ગણાય છે. કયો વેદ? તો કે સામવેદ. તો આમાંથી એક શોર્ટ ક્વેશ્ચન આવી શકે સાહેબ, કે સંગીતને લગતો વેદ જણાવો, તો કે સામવેદ. અને આ સામવેદની અંદર ઋચાઓ એટલે કે વૈદિક મંત્રો, જેને આપણે શ્લોક કહીએ છીએ, આ શ્લોક સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવામાં આવે છે. એટલે શ્લોક પણ બોલવામાં આવે છે અને સાથે સાથે ગાવામાં પણ આવે છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આવી રીતે તાલબદ્ધ રીતે એમાં ગાવામાં આવે છે. જો સંગીતના સાધનો, હાર્મોનિયમ, તબલા, બરાબર, ગિટાર, આ બધા સંગીતના સાધનો અહીંયા છે. સંગીતમાં ગાયન એટલે ગાવું અને વાદન એટલે વગાડવું. ગાવામાં પણ આવે. હે જીતારા આંગણિયા, હે પૂછીને જે કોઈ આવે રે, એવું ગાવામાં પણ છે, વગાડવામાં આવે છે. તબલા ને ઢોલક ને હાર્મોનિયમ, એ બધી વસ્તુઓ સાથે વગાડવામાં પણ આવે છે. અને આગળ એમ કીધું સંગીતના મુખ્ય 7 સ્વરો છે. સા, રે, ગ, મ, પ, ધ, ની. સા, રે, ગ, મ, પ, ધ, ની, એવા 7 સ્વરો છે. જો હાર્મોનિયમ જે છે, તો હાર્મોનિયમ અંદર સા, રે, ગ, મ, પ, ધ, ની. આ 7 સ્વરો તમને આવડે તો એવું કહેવાય છે, આ 7 સ્વરો જો તમને આવડે તો એવું કહેવાય છે કે તમને ભારતીય સંગીત આવડે. એટલે 7 સ્વરો: સા, રે, ગ, મ, પ, ધ, ની. આપણા સંગીતને મુખ્યત્વે બે ભાગ, એક શાસ્ત્રીય સંગીત અને બીજું લોક સંગીત. હવે આ શાસ્ત્રીય સંગીત જે છે ને, એમાં તો સ્વર ને તાલ ને લય ને આલાપ ને બધું આવે. સારેગામાધા સા સા, સારેગામાધા સા સા, આવું બધું જે ગાય શાસ્ત્રીય સંગીત કહેવાય. અને જ્યારે લોક સંગીત તો તમને ખબર જ છે, આપણા જે દુહા, ભજન, છંદો, બધી વસ્તુ લોક સંગીતની અંદર આવે છે. બરાબર, ભજનો, બધી વસ્તુ લોક સંગીતની અંદર આવે છે. એટલે સંગીતના મુખ્ય બે ભાગ. સંગીતના મુખ્ય બે ભાગ. પહેલું કીધું શાસ્ત્રીય સંગીત અને બીજું કીધું લોક સંગીત. શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, સંગીતના બે ભાગો. સંગીતના મુખ્ય 6 રાગો છે. સંગીતના મુખ્ય 6 રાગ જોવા મળે છે. તો કે શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી અને માલકોસ. સાહેબ, આ 6 રાગને મારે યાદ રાખવા માટેની મને કોઈ શોર્ટકટ આપી શકશો સાહેબ? 6 રાગને મારે યાદ રાખવા માટેની મને કોઈ શોર્ટકટ આપશો? તો કે હા. શોર્ટકટ જોઈ લઈએ આપણે. એસસી એટલે શોર્ટકટ. શ્રી દીપક, હિંડોળભાઈ, આ દીપકભાઈને 2 દીકરા, એક મેઘ, એક માલકોસ અને એક દીકરી ભૈરવી. શ્રી દીપક, હિંડોળભાઈ, એક દીકરો મેઘ, બીજો દીકરો માલકોસ, એક દીકરી ભૈરવી. શ્રી દીપક, હિંડોળભાઈ, એક દીકરો મેઘ, બીજો દીકરો માલકોસ,
ત્રીજી દીકરી ભૈરવી. આવી રીતે આખું વાક્ય યાદ રાખો તો તમને યાદ રહી જાય. હવે નામની આગળ શ્રી તો લાગે છે, કંકોત્રીમાં જોઈએ છે. આના પપ્પાનું નામ લગાડી દીધું અહીંયા, 2 દીકરા અને 1 દીકરી. આવી રીતે શોર્ટકટથી તમે યાદ રાખો તો તમને યાદ રહી જાય. 6 રાગ. પ્રાચીન ભારતમાં સંગીતને લગતા ઘણા બધા ગ્રંથો લખાણા. વૈદિક કાળથી ઘણા ગ્રંથો લખાણા સંગીતની અંદર. પણ આ સંગીતના ગ્રંથો કયા કયા છે સાહેબ? તો કે સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. તો સંગીતના ગ્રંથો જણાવો સાહેબ. સંગીતના ગ્રંથો તો 3. પહેલું સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને ત્રીજો ગ્રંથ છે સંગીત પારિજાત. આવા સંગીતના 3 ગ્રંથો, સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. 3 ગ્રંથો સંગીતના મુખ્ય 3 ગ્રંથો ગણાય છે. આ 3 ગ્રંથો કોણે લખ્યા, કઈ સદીમાં લખ્યા અને એની વિશેષતા શું છે એ આજે આપણે જોવાની રહેશે. ચાલો. પણ વિદ્યાર્થી મિત્રો માટે એક સરસ મજાની મારે જાહેરાત કરવી છે. ટોપર 2025 રીલોડ બેચ, જેની અંદર વિશેષતાની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 થી રિસ્ટાર્ટ પહેલેથી જૂન માસથી શરૂ કરી અને આ ટોપર બેચની અંદર તમને અભ્યાસ કરાવવામાં આવશે. ટોપર બેચની અંદર ધારો કે તમે 1 મહિના પછી તમે જોડાવ છો કે સાહેબ મેં જુલાઈ મહિનાથી મેં ભણવાની શરૂઆત કરી છે, એવા વિદ્યાર્થીઓને ઘણા બધાના પ્રશ્નો હોય છે. તો એવા વિદ્યાર્થી મિત્રો માટે જૂન મહિનાથી શરૂ કરીને એટલે કે ચેપ્ટર નંબર 1 થી શરૂ કરીને તમારી સાથે વિદ્યાકુલ હર હંમેશા તમારી સાથે છે. તો આજે જ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા તો નીચે આપેલા નંબર ઉપર ફોન કરી અને તમે તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. 992445 400 નંબર પર ફોન કરી આજે જ તમે તમારું એડમિશન કરાવી શકો છો. આવી બધી સરસ મજાની ભણતરની સાથે સાથે મોજ મસ્તી, ગીતો કહેવાય, શોર્ટકટ અને કન્સેપ્ટ સાથે ભણવું હોય તો એક જ માધ્યમ, શ્રેષ્ઠ માધ્યમ વિદ્યાકુલ. તો આજે જ જોડાઈ જાઓ અને તમારું એડમિશન કન્ફર્મ કરાવો. સંગીત માટેના જે કહેવાય ને કે ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય છે એ આવી રીતે કંઈક હોતા હોય છે. રુદ્રવીણા, તાનપુરો, સિતાર અને સારંગી. આ બધા સંગીતના સાધનો હોય છે. પ્રાચીન સમયની અંદર જે સંગીત મોટાભાગે આ બધા સાધનોથી વગાડવામાં આવતું હતું. પ્રાચીન જે કહેવાય ને કે કહેવાય જૂના ગીતો એની ઉપર વગાડવામાં આવતા હતા. સંગીત મકરંદ પહેલો ગ્રંથ. સંગીત મકરંદ તો કે સંગીત શાસ્ત્રના જ્ઞાતા. જ્ઞાતા એટલે જ્ઞાની વ્યક્તિ, તજજ્ઞ વ્યક્તિ. તજજ્ઞ વ્યક્તિ જ્ઞાતા કોણ? તો કે પંડિત નારદે. તો આમાં શોર્ટ ક્વેશ્ચન્સ. સંગીત મકરંદ ગ્રંથની રચના કોણે કરી? તો કે પંડિત નારદે. કયા સમયમાં? તો કે ઈસવીસન 900 ના અરસામાં. અરસામાં એટલે સમયમાં. ઈસવીસન 900 ના સમયમાં. અરસો એટલે સમય. આ ગ્રંથ જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે. તો 3 જ બાબત યાદ રાખવાની. પંડિત નારદ તેના જ્ઞાતા, ઈસવીસન 900 ના સમયમાં, 19 વીણા અને 101 પ્રકારના તાલ. આવી 3 બાબતો આની અંદર યાદ રાખવાની રહેશે. બીજો છે સંગીત રત્નાકર. તો સંગીત શાસ્ત્રના તજજ્ઞ વ્યક્તિ એટલે જ્ઞાની વ્યક્તિ કોણ છે? પંડિત સારંગદેવ. એમને આ ગ્રંથની રચના કરી. એટલે કયા ગ્રંથ? સંગીત રત્નાકર ગ્રંથની રચના કરી. સંગીત રત્નાકર ગ્રંથની રચના કોણે કરી? પંડિત સારંગદેવે. ચાલો આગળ જોઈએ. આ પંડિત સારંગદેવનું ચિત્ર. પંડિત સારંગદેવ જે છે એ ક્યાં રહે છે? તો કે દોલતાબાદ. બરાબર, દોલતાબાદ દેવગીરી નિવાસ. તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. આપણે નકશામાં સમજીએ. એટલે ઉત્તર ભારત એટલે આ અને
દક્ષિણ ભારત એટલે આ. તેઓ ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. કોણ? પંડિત સારંગદેવ. પંડિત સારંગદેવ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડીજી એટલે આ એક બીજા વ્યક્તિની વાત કરે છે. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડીજી એમ કહે છે કે સંગીત રત્નાકર ગ્રંથ જે છે ને એ ભારતનો સૌથી વધારે પ્રમાણભૂત એટલે સાચો, વિશ્વાસપાત્ર. જો તમારે સંગીત શીખવું હોય તો સંગીત રત્નાકર ગ્રંથ વાંચવો પડે. લખ્યો કોને? પંડિત સારંગદેવે. પણ પ્રમાણભૂત એટલે આ ગ્રંથ સાચો છે એવું કોણે કીધું? પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડીજીએ. લખ્યો પંડિત સારંગદેવે અને સાચો ગણાવ્યો પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેજીએ. બરાબર? ફરીથી કહું, સંગીત શાસ્ત્ર લખ્યો પંડિત સારંગદેવે અને જેમને પ્રમાણભૂત એટલે કે સાચો ગ્રંથ જણાવ્યો પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેજીએ. એટલે બે વ્યક્તિ અલગ છે. આ પંડિત સારંગદેવ સંગીત રત્નાકર ગ્રંથના રચેતા અને આ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડીજીએ સંગીત રત્નાકર ગ્રંથને સાચો ગણાવ્યો કે જો તમારે સંગીત શીખવું હોય તો તમારે સંગીત રત્નાકર ગ્રંથ વાંચવો પડે. સંગીતના આ અંગો જેમ માણસના અંગો હોય ને, હાથ, પગ, બરાબર, માથું, એમ સંગીતના અંગો એટલે કે તાલ, સ્વર, લય, આલાપ, આ બધું તમારે શીખવું હોય તો તમારે સંગીત રત્નાકર ગ્રંથ વાંચવો પડે. તમારે સંગીત શીખવું હોય તો તમારે સંગીતના રાગો, આલાપ, તાલ, આ બધી વસ્તુ તમારે સંગીત રત્નાકર ગ્રંથની અંદરથી જોવી પડે. એટલે લખ્યો કોણે? પંડિત સારંગદેવે. સાચો કોણે ગણાવ્યો? પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેજીએ. અને વિદ્યાર્થી મિત્રો માટે ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે સાહેબ અમારે તૈયારી તો સારી કરવી છે, સારામાં સારા અમારે માર્ક લેવા છે, પણ એના માટે સાહેબ કોઈ એવું વસ્તુ કે એવી કોઈ કહેવાય ને કે એવું પુસ્તક બતાવો ને કે જે અમને સમજાઈ પણ જાય, અમે તૈયારી પણ કરીએ અને અમારા સારા માર્ક પણ આવે. તો સ્વયં પબ્લિકેશન તરફથી અને યુથ એજ્યુકેશન તરફથી વર્ષ 2024-25 માટેના શ્રેષ્ઠ પ્રકાશનો, જેની અંદર ધોરણ 10 ગુજરાતી માધ્યમ, ધોરણ 10 અંગ્રેજી માધ્યમ અને ધોરણ 12 ગુજરાતી માધ્યમ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી, અંગ્રેજી ટેક્સ્ટબુક, ગ્રામર, સંસ્કૃત, સાથે સાથે અંગ્રેજી માધ્યમ, એની અંદર પણ મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ, ગુજરાતી, ધોરણ 12 કોમર્સની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર, વાણિજ્ય સંચાલન, અર્થશાસ્ત્ર અને અંગ્રેજી, આવા 4 વિષયની પુસ્તક શ્રેષ્ઠ ભાષામાં, સરળ ભાષામાં અને વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા આ પુસ્તકો બનાવવામાં આવ્યા છે. સાહેબ આ પુસ્તક અમારે ક્યાંથી મેળવવાના રહેશે? કોઈ બુક સ્ટોર ઉપરથી નહીં. માત્ર ને માત્ર તમે આ નંબર પર ફોન કરશો એટલે તમને ઘરે બેઠા તમને પુસ્તકની ડિલિવરી મળી શકે છે. પુસ્તકની કિંમત સાહેબ આપી દીધી છે બધા જ પુસ્તકની અંદર. તો આજે જ આ પુસ્તકને મેળવો અને આમાંથી તૈયારી કરીને સારામાં સારા માર્ક તમે મેળવી શકો છો. આગળ જઈએ. સંગીત પારિજાત. તો સંગીત શાસ્ત્રના તજજ્ઞ વ્યક્તિ પંડિત અહોબલ, એટલે સંગીત પારિજાત જે ગ્રંથ જે છે એના રચયિતા પંડિત અહોબલ. સાહેબ કઈ સાલમાં લખ્યું? તો કે ઈસવીસન 1665 ની અંદર. ઉત્તર હિન્દુસ્તાની, આપણે આમાં જોઈએ ઉત્તર હિન્દુસ્તાની પદ્ધતિ, આ પદ્ધતિ માટે ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. કોણે કરી સાહેબ? પંડિત અહોબલે. પંડિત અહોબલે સંગીત પારિજાત ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું જણાવ્યું છે. એટલે એક રાગ અને બીજો રાગ બંને અલગ છે. બરાબર? એક રાગ, બીજો રાગ બંને અલગ છે. મેઘ રાગ ને અલગ અલગ પ્રકારના રાગો આવે છે, એટલે દરેક રાગ બીજા રાગથી અલગ છે એવું કીધું છે. અને બધા જ પોતાના અસ્તિત્વ અને વિશેષતા ધરાવે છે. બરાબર? વરસાદ લાવો તો સાહેબ ભૈરવી રાગ ગાવો પડે તો વરસાદ આવે, એવું પહેલાના સમયમાં લોકો માનતા હતા. બરાબર? તો એક રાગ બીજા રાગથી અલગ છે એવું સંગીત પારિજાતની અંદર કહેવામાં આવ્યું છે.
તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા. સાહેબ હમણાં તો તમે એમ કીધું કે 7 પ્રકારના સ્વરો છે ને હમણાં એમ કહો 29, તો આમાં સમજાવી દઉં. કુલ સ્વર કે તો 29, પણ મુખ્ય સ્વર કે તો 7. કુલ સ્વર 29, મુખ્ય સ્વર 7. બરાબર. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે સરસ મજાના ટોપિક સાથે તમારો અભ્યાસ કરવો હોય તો વિદ્યાકોલની અંદર જોડાઈ જાઓ. આજે જ એડમિશન લ્યો અને તમારું સરસ મજાનું શ્રેષ્ઠ માધ્યમ શ્રેષ્ઠ પ્રકાશનની અંદર પ્રકાશન સાથે મોજ મસ્તી સાથે અને ભણતરની સાથે ગમત સાથે આપણે આવા ફરી નવા લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી હું પાર્થ જાની રજા લઉં. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ.